હેલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, વેરી ગુડ મોર્નિંગ. સ્વાગત કરીએ છીએ તમારું આ નવા બ્લોગમાં. ઘણા ટાઈમિંગ પછી આ ચેનલ પર આજે નવો બ્લોગ આવી રહ્યો છે બીકોઝ કે હું હમણાં તો અમરેલી, તમે વિરાલીના ડેઈલીના બ્લોગ્સ જોતા છો અને હવે વિરાલી ત્યાં 1 મહિનો રોકાવાની છે, જ્યાં સુધી વિશાલભાઈના લગ્ન આવે, લગ્ન ફિનિશ થઈ જાય ત્યાં સુધી. તો હવે હું સુરત આવી ગયો છું, તો હવે કન્ટિન્યુઅસલી તમને અહીંયાના બ્લોગ હું શેર કરીશ બીકોઝ કે આ ચેનલ પર ઘણા ટાઈમથી બ્લોગ નહીં આવતા હતા. સો મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, અત્યારે વાગ્યા છે જુઓ 9:45 થઈ ગયા છે બીકોઝ કે બસમાં આવ્યો તો બસમાં શું થયું કે રેસ્ટ સરખો થયો નહોતો, એટલે સવારમાં 5 વાગ્યા ઉતારી દીધા હતા. તો પછી આવીને ઘરે રેસ્ટ કર્યો થોડો અને હમણાં જસ્ટ ઉઠીને મસ્ત ફ્રેશ થયો છું અને હજુ નીચે આવ્યો ને ત્યાં જ હજી તો જો તમને હું બતાવું શું છે ને. આમ જો આ બધું શું છે, આ શું છે એ મમ્મી, આ બધું શું છે? હજી તો નીચે આવ્યો તો તમે ખોલી રાખી કે મારો ભાઈ હું લઈને આવ્યો છે ઠીક. તો તે મગાવ્યું તો હું ખાલી 2 દાંતણ મગાવ્યા હતા. એ દાંતણ છો ખરેખર જાગું, એ જે લાકડું ને બધું આવે છે ને એ આ પ્યોર કડવા લીમડાના આવે છે, જે આપણે મા બેટી હેર ઓઇલ દર્શકભાઈ નું છે ને એમને ત્યાંથી જ મગાવેલા છે, એટલે પ્યોર લીમડાના આવે છે. તો એ જાગુને ખબર હતી તો એ કે ત્યાંથી તમે લેતા આવજો, એટલે હું લેતા આવ્યો છું. અને સાથે સાથે મમ્મી હવે જો આ તમારી કંકોત્રી પણ આવી ગઈ છે લગ્નની. તારીના સરસ સરસ. કાલે જ હજી જો અમે 2 કુમાર ભેગા થયા, 2 હાડુભાઈ, એટલે કાલે જ હજી કંકોત્રી લખવાની શરૂઆત કરી. એટલે માતાજીની, ઘનશ્યામ મહારાજની લખી, પછી આપણે લખી કે હાલ્યો તમે કે સુરત જાઓ છો, અને દર્શકભાઈ ત્યાં એ લગ્નમાં જ આવવાના હતા, એટલે પછી 2 ને આરવાર કંકોત્રી કાલે આપી દીધી. શું છે ટૂથબ્રશમાં શું જોશો હજી? કાઈ નહીં યાર, વાંચું છું ઓર્ગેનિક બામ્બુ ટૂથબ્રશ લખેલું છે. પછી આ જો મમ્મી શાકભાજી એવું છે તમારી હાટુથી વાલોર આવી છે. હા, કાલ વાળો તમે બ્લોગ જોયો તો તમને યાદ હશે, વાડી વાળો હું, વિરાલી પપ્પા અને વિશાલભાઈ અમે બધા કાલે વાડીએ ગયા હતા. તો એ વાડીએ ગયા હતા, ત્યાંથી અમે જે વસ્તુ ઉતારી હતી ને બધી જ વસ્તુ મતલબ કે અહીંયા સુરત મોકલવા માટેથી અમે કાલે વાડીએ ગયા હતા અને ઉતાર્યું હતું. તો વાલોર છે, પછી બીજી શું વસ્તુ છે? એક જ રીંગણ દેખાય જ ના તો પણ કેવું છે, મેં કીધું આ એક જ રીંગણ બહાર દેખાય છે એટલે. હા, વિરાલી મને કહેતી હતી કે રોજી કે પાલક નહીં કે હમણાં કે થેપલા બનાવીને કે ખાઈ જોઈએ કે ઘરે રહે તઈ ટાઈમ, હમણાં દોસ્તાના લગન છે એમાં ક્યાં ખાવા ટાઈમ રહે. હા, ઈ વાત એ સાચી છે. હવે જો 15 દિવસ છે, હા 15 દિવસ છે હવે ફ્રેન્ડના મેરેજ છે મારા 15-16 ના. તો હવે અત્યારે જો હમણાં 10 વાગ્યા છે ને, બસ 10 મિનિટમાં નાસ્તો કરીને ફટાફટ લેપટોપ લઈને ત્યાં પહોંચવાનું છે બીકોઝ કે આજે કંકોત્રી જે PDF હોય ને સેન્ડ કરવાની હોય, તો અમે પણ એ જ મેથડથી કરી હતી કે ભાઈ લેપટોપમાં મેં વોટ્સઅપ ઓન કરી દીધું હતું અને એક સાઈડ ફોલ્ડર ઓપન કર્યું, એટલે ફોલ્ડરમાંથી ડાયરેક્ટલી જે કોન્ટેક્ટ નંબર હોય ને એમાં ડાયરેક્ટલી ફટાફટ સેન્ડ થઈ જાય. તો એ જ પ્રોસેસ અત્યારમાં કરવાની છે, એટલે બપોર સુધીમાં રોંઢા સુધીમાં મોકલાઈ જાય બધાને કંકોત્રી. પ્રતિકની ત્યાં અત્યારમાં મારે જવાનું છે મસ્ત નાસ્તો કરીને. અને મમ્મી આ જો આ વિરાલી તારી માટે મમ્મી છડા મોકલા છે, કેવા લાગ્યા? સરસ છે, હે બહુ મસ્ત સાંકળા મોકલા હો વિરાલી, મને ગમે એવા જ મોકલા, એટલે તો વાંધો નહીં, બહુ મસ્ત છે. લ્યો સરસ સરસ. લ્યો પછી આ પોક મોકલો, અમરેલીથી તો પોંક આવ્યો છે. જાદરિયો આકાશને બહુ જાદરિયો એટલે જ મોકલો છે, જાદરિયો કરવા હાટો જ. બહુ ભાવે. જાદરિયું ને ખાધું હતું અમે, એટલે મમ્મી કે તમને ભાવે છે ને, એટલે કે પોંક તમારો કે રેડી કરીને રાખી છે, એટલે કે ત્યાં તમે કે સુરત તમે બનાવજો એમ. મેં કીધું કાંઈ વાંધો નહીં. અને સાથે ઘણી બધી વસ્તુ હતી મારી, તો એ બધી અત્યારે કાઢી નાખી છે બેગમાંથી. અને હવે નાસ્તો બાકી છે, તો બાને મળી લઈએ. બા, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત? સારું છે. તો એ કેમ છો? જાગુને રોકાવાની મજા આવી હતી એમ? હા, વિડીયો જોતા હતા રોજ કે નહીં? વિડીયો જોતા હતા ટીવીમાં એમ? હા, બેન ની ઘરે નહોતી કા? તમે આવ્યા કઈ કાલે આવ્યા? હા, તો તમારે કહેવાય ને જાગુન મને બતાવ્યા, એને કહેવાય ને કે વિરાલીને બતાવી મને કે વિડીયોમાં. હે બા, શેમાં આવ્યા તમે? કોણ મૂકી જતું? એટલે હા તારી ના મોટર લઈને આવ્યા હતા. હા, આ બેન ને બધા આવ્યા એમાં ફરાય. સરસ સરસ. તો હમણાં બા થોડાક દિવસ છે ને બેન ને ત્યાં રોકાણા હતા. થયું એવું પાછું કે કાલે રાતે બા આવ્યા, પછી સાથે સાથે બેન આવી, અને પછી આજ મોર્નિંગમાં હું આવ્યો, એટલે મમ્મી કે આ કે બધા તમે ભેગા થઈ ગયા. મેં કીધું સારું કર્યું ને. કોઈ નતું. એ બા નહોતો તે કોઈ નહોતો ને. કોઈ નતું. મારી મમ્મી ને તાર પપ્પા બે જ છે.
હા કોઈ મામા તો જો અત્યારે અહીંયા ટ્રાયલ થઈ રહી છે સડાની પેરી જ લેવાના છે પહેરી જ લેવાના છે તો સરસ સરસ આજે મેરેજ છે. લે આ લે કોના મેરેજ છે મમ્મી આપણે કુટુંબના દાદા છે બટુ કાકા કરી કુંડલાવાળા હા હા એના છોકરાની છોકરીના છે અત્યારે તાર પપ્પા માંડવે જ ગયા છે એવું છે હા ચલો તો હવે મસ્ત નાસ્તો કરી લઈએ ફટાફટ નાસ્તામાં શું છે મમ્મી અત્યારમાં હવે હવે નાસ્તામાં તો બનાવી દઈ મેં જે આકાશને ભાખરી ખાવી હોય તો ભાખરી હમણાં તો પણ મારા સાસુમાં બહુ ખબર આવ્યું છે ભાખરી ને માખણ. સવારમાં ભાખરી ને માખણ ને દેશી ઘી ને તો ભાખરી ન ખાવી હોય તો નાસ્તો નાસ્તો કરી લઈએ કંઈક સાદો નાસ્તો ચકરી ને ખાખરા બંને વસ્તુ ખાઈ લે ખાખરા છે ને મમ્મી ખાખરા થઈ રહ્યા હો બે બે થઈ રહ્યા લે બહુ કરી પૂરા કરીને કા અને હવે તો મારે થોડું ડાયટિંગ કરવું પડશે બીકોઝ કે હમણાં વજન બહુ વધી ગયું છે આકાશનું વજન વધી ગયું છે હે વધી ગયો છે ને આવીને આવ્યા જમી જમી બહુ વધી ગયું. તો હમણાં શું કે રોટલા ખાવાના થતા પછી જે ગામડે હતા એટલે ગામડે પાછું ખોરાક શું હોય કે આપણો વધારે વધી જાય અને કામ હોય ને છતાં પણ ખોરાક આપણો વધી જતું હોય તો ત્યાં પણ હમણાં ખાવા પીવાનું એવું હતું એટલે થોડોક ખોરાક વધી ગયો છે તો હવે એક મહિનો બાકી છે મેરેજનો તો થોડુંક વેઇટ લોસ કરી લઈએ અને મારું વેઇટ લોસ છે ને હું તમને એક સિમ્પલ ફોર્મ્યુલા છે મારો જે હું કરું છું ને કે હું મોર્નિંગમાં બહુ ઘણા ટાઈમિંગ પહેલાં કરતો હતો કે મોર્નિંગમાં મારે મગ ખાવાના ખાલી અને બપોરનું 3 રોટલી અને જે આપણે શાક હોય એ ખાવાનું અને સાંજના અડધો રોટલો અને સાયકલ છે હવે આજના પ્લાનિંગ તો એવો હતો અત્યારમાં કે સાયકલ ઉતારીને અત્યારમાં એને પાછું હવા ને બધું ચેક કરાવીને આજના રેડી કરવા નથી બટ પ્રતિકને ત્યાં જવાનું છે એટલે અત્યારમાં તો પોસિબલ નથી થવાનું બટ કાલના દિવસમાં સાયકલ ઉતારી લે છે એટલે બસ 1 મહિનો છે સવારે પણ સાયકલિંગ અને રાતે પણ સાયકલિંગ 1 મહિનો હું કરીશ એટલે મને ખ્યાલ છે કે હવે ઘણો ફેટ ઓછો થઈ જશે અને જે બેલી વધી ગઈ છે ને એ બેલી પણ ઓછી થઈ જશે तो चलो હવે મસ્ત નાસ્તો કરી લઈએ यहाँ पर सभी प्रिपरेशन हो रही है गंगोत्री की गंगोत्री जो हमें भेजनी थी प्रतीक के वहाँ पर तो उसके पापा उसके फैमिली अंकल है साथ में राहुल भी है और साथ में मैं भी हूँ तो सबका खाना पीना हो चुका है फिर यही प्रोग्राम कंटिन्यू रहेगा फिर तो जी यहाँ पर बजे अभी 5:30 उसी के साथ मैं अभी घर पे पहुँच गया हूँ बिकॉज કે મેં તમને મોર્નિંગમાં કીધું કે આજે પ્રતિકની ત્યાં મારે ગંગોત્રીનું લખાણ ને બધું હતું તે બધું કરવા ગયો હતો બપોરના પછી ફ્રી થઈ ગયો મિનિમમ સમજો ને 4 વાગ્યા સાઈડ આવ્યો હતો તો થોડી વાર રેસ્ટ કર્યો મસ્ત ફ્રેશ થઈ ગયો અને ફ્રેશ થઈને આવ્યો તો અત્યારે હવે ડાયરેક્ટલી જવાનું છે લગ્નમાં અહીંયા જો તૈયાર થઈ ગયા છે અરે પણ આ તો હાહુ હવે મેચિંગમાં લીધી લાગે છે કોણા કોણા દાંત કાઢે છે હે જાગુ એમ કહો હાહુ હવે મેચિંગ હાડી લીધી લાગે ખાલી કલર જ ફરક છે હા હરખી વેચિંગ કરવું પડે ક્યારેક એમ તો મસ્ત મસ્ત લો સરસ હવે ચાલુ લગ્નમાં 8 તારીખના લગ્ન છે ને હા સરસ તમારે આવવાનું છે ના મોંઘેરા મહેમાન કે નહીં અમારે ખાવાનું. નહીં મમ્મી અત્યારે રેડી થઈ ગયા છે પપ્પા હજુ હમણાં ઉપર આવ્યા એ પણ રેડી થવા માટે ગયા છે પછી રેડી થઈ જાય પછી અમે નીકળીશું મેરેજ માટે ના ભાઈ જોવા જાય હું ખાખા ખોળા કરજો તું હા એમ ઈ ગોઠવી દે હાલ ઈ નથી કરવું એને ગોઠવી દે હરખું લે એને ગોઠવી દે તો બેહી જા અંદર બેહી જા તો અંદર બેહી જા ત્યાં લાડવો છે જા હરખો બેહી જવો હા બસ એમ અરે વાહ ગોઠવાઈ ગયો માથું જવા દે અંદર કેમ થયું એમ બા કેમ થયું નો ગયું એ કીધું અંદર બેહી જા મમ્મી તો ભાઈ અંદર તો બેઠા આપણે માથું જવું જોઈએ ને લાવ જા બેહી જા અંદર હું છું બા માથું ભટકાણું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હા શું છે આ તો મેચિંગ પર્પલ હે લે હા લે શું વાત છે વાહ ભાઈ વાહ અત્યારે લગ્નમાં જવાનું છે દાદાના ન્યા લગ્ન છે દાદાની દીકરીના મારા બાપુજીના કાકા હા મારા દાદા અને તારા દાદાના દાદા ઓ તો મારા તો દાદાના દાદા છે મારા બહુ લાંબી પેઢી થઈ ગઈ બાબા ભાઈના પૌણાવા જવાનું. ઠેક ફઈના લગ્ન છે ભાઈના લગ્નમાં જવાનું. હા. ભાઈ નાના છે, ઉંમરમાં
ઉંમરમાં મારથી નાના છે ઉંમરમાં નાના છે લે એટલે જ એના મારી પછી લગ્ન હોય ને તો પેલા મારા થઈ ગયા પછી એના બટ કાલે મસ્ત આયોજન હતું મમ્મી ને પપ્પા ગયા હતા ને ત્યારે કહેતા હતા રાસ ગરબામાં આયોજન કર્યું હતું પછી મમ્મીએ ત્યાંથી શૂટે કર્યું હતું બોલો ભાઈ શું કહો છો દાદાએ બહુ મસ્ત ગીત ગાયું હતું આકાશ હે ગુજરાતી ગીત ગાયું હતું હા. બહુ મસ્ત અને રાગ તો એટલો મસ્ત હતો એટલે મ્યુઝિક વાળા હારો હાર મેચ થઈ જતા કા વાળા તો એ કે ગુજરાતીમાં દાદા કાંઈ તૈયારી નહીં કાંઈ નહીં અને તમે કેટલું સરસ સોંગ ગાયું ઈ કે પ્રફુલ્લ દવે જેવું લાગતું હતું બહુ મસ્ત લાગતું દવે રાગ જ એટલો મસ્ત હતો. હા દાદા ગાયક કલાકારમાં જાતા પહેલા હા. અને પ્લસ દાદા ને બાબા ને ટીચર હતા હા હા એટલે થોડીક સ્પીચ આપવામાં એને હા. સારું પડતું હોય અને થોડોક રસ હોય એટલા માટેથી બોલો ભાઈ હું સાવર કુંડલા કયો નો ઈ કરે છે પપ્પા જો શરમાઈ ગયો. શરમાઈ ગયા અને સાથે સાથે અમરેલીથી કંકોત્રી પણ આવી ગઈ છે તો પપ્પા સવારમાં કંઈ હતા નહીં એટલે ખાતે ગયા હતા એમને કંઈ મળ્યા નહોતા બપોર પછી અત્યારે હમણાં ઘરે આવ્યા છે એટલે ડાયરેક્ટલી પહેલા તમને કંકોત્રી બતાવી કે તમારી કંકોત્રી આવી ગઈ છે લગ્ન માટે પપ્પા લ્યો અમરેલીથી કંકોત્રી આવી છે વાહ ભાઈ વાહ ભડકણ પરિવારની હો તમારા વેવાયની પરિવાર અરવિંદભાઈ બાબુભાઈ ભડકડ ઓ રાધા કૃષ્ણ જોવો બાકી છે ને મસ્ત મસ્ત કાર્ડ કોને પસંદ કર્યું કાળ અમે મારા હારા વિશાલભાઈ ને વિરાલી અમે ચારેય ગયા હતા હા હા આવું છે ને તારે હે? આવું છે ને ડિસ્કો કરવા તમે શું તૈયારી કરો છો અત્યારમાં રસોઈની ભૂખ લાગી છે એટલે લે ખાવા લે અરે ડબ્બા ખુલતા લાગે શું છે હા તારી ના જેવડો વિરાલી 1 મહિનાથી નથી ખાતો એ હવે જાગો વસૂલ કરશે મને એવું લાગે છે ના અમે હજી કાલે જ બનાવ્યો છે પણ આ ડબ્બો અડધો તો ખાલી થઈ ગયો એવું લાગે જ ઈ છે દોઢ ડબ્બો બન્યો એટલો કે મેં કીધું તે ખાલી કરીને કોઈ જાગો ના ભાઈ ના. આ તું ઘરે લઈ જા કામ કરે ને ઘરે લઈ જા તો ચલો હવે મમ્મી પપ્પા રેડી થઈ ગયા છે હું પણ હમણાં જસ્ટ મસ્ત ફ્રેશ થવા જાઉં છું ફ્રેશ થાય રેડી થાય અને ડાયરેક્ટલી જવાના છીએ મેરેજમાં તો જસ્ટ નાવ થઈ ગયો છું મસ્ત રેડી હવે જવાનું છે મેરેજમાં તો આપણે જઈએ અહીંયા જો બા અત્યારે દીવાબત્તી કરી રહ્યા છે બેન બેઠા છે એટલે આપણે હવે રેડી થઈ ગયા છીએ મસ્ત તો હવે નીકળીશું ડાયરેક્ટ મેરેજમાં બિકોઝ કે પપ્પાનો પણ કોલ આવી ગયો કે હવે 7 વાગ્યા છે ફટાફટ પહોંચી જાય બિકોઝ કે મારે કામ હતું એટલે હું ઘરે હતો અને મમ્મી પપ્પા જલ્દી થોડા નીકળી ગયા હતા સો મેરેજ ફંક્શનમાં ગયા હતા તો મેરેજ ફંક્શન ફિનિશ કરી અને જસ્ટ નાવ ઘરે પહોંચી ગયા છીએ મમ્મી પપ્પાને તો ક્યારના આવી ગયા હતા તો મારે લેટ થઈ ગયું હતું થોડું તો 10:30 થયા છે આઈ હોપ આજનો જે બ્લોગ હતો એ તમને બધાને ગમ્યો હશે બિકોઝ કે લોંગ ટાઈમ પછી આ ચેનલ પર મેં બ્લોગ અપલોડ કર્યો છે મળીશું ફરી પાછા કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ